દર્શક મિત્રો, નયા ભારત ન્યૂઝમાં તમારું હાર્દિક સ્વાગત છે। હું છું મંશુરી શેરબાનુ। ડભોઈ શહેર તાલુકા ખાતે આજે 78મા સ્વાતંત્ર્યતા પર્વની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી। સ્વતંત્રતા પર્વે વહેલી સવારે રાષ્ટ્રગીત જન ગણ મનના ગુંજારવથી માતૃભૂમિની વંદના કરવામાં આવી હતી। ડભોઈ તાલુકા કક્ષાનો પંસોલી ગામ ખાતે સાંસ્કૃતિક કાર્યક્રમ સાથે રાષ્ટ્રીય પર્વની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં મામલતદાર બીવી ગામિત હસ્તે ધ્વજવંદન કાર્યક્રમ યોજાયો હતો। જ્યારે કે ડભોઈ તાલુકા પંચાયત પ્રમુખ રાજેન્દ્રભાઈ તડવી, ડભોઈ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ખાતે સંસ્થાના પ્રમુખ શશિકાંતભાઈ પટેલ તેમજ ડભોઈ નગરપાલિકા ખાતે ધારાસભ્ય શ્રી શૈલેષભાઈ મહેતા હસ્તે તેમજ દયારામ હાઈસ્કૂલ ખાતે દીપકભાઈ ભોઈના હસ્તે, નોબલ પબ્લિક સ્કૂલ સંસ્થાના પ્રમુખે માધવાણીના હસ્તે, મહેદવિયા હાઈસ્કૂલ પ્રમુખ ઇબ્રાહીમભાઈ મહુડાવાલા હસ્તે તથા તાલુકા કરનાળી મુરલી સંગમ સ્થિત મારેવા આશ્રમ ખાતે સંસ્થાના પ્રમુખ રજનીભાઈ પંડ્યા હસ્તે તેમજ સિવિક કોર્ટ, રેલવે સ્ટેશન, પોલીસ સ્ટેશન, એસટી ડેપો તેમજ વિવિધ શાળાઓ અને સંસ્થાઓ ખાતે તિરંગો, રાષ્ટ્રધ્વજ આન બાન અને શાનની સાથે લહેરાવ્યો અને રાષ્ટ્રધ્વજને સલામી આપી હતી। ધારાસભ્ય શ્રી શૈલેષભાઈ મહેતાએ જણાવ્યું હતું કે આજે 78મા સ્વાતંત્ર્ય દિન નિમિત્તે રાષ્ટ્રધ્વજ લહેરાવવાની સાથે સ્વતંત્ર ભારત અને એક અખંડ રહે, સોના વિચારોમાં એકતા સધાય અને પ્રગતિશીલ અને સુરક્ષિત ભારત માટે હાર્દિક પ્રાર્થના કરવામાં આવી હતી। જ્યારે શશિકાંતભાઈ પટેલે જણાવ્યું હતું કે 78મા સ્વતંત્રતા પર્વ નિમિત્તે ભારત વિશ્વમાં નંબર 1 બને, સાથે સાથે દેશનો સર્વાંગી વિકાસ થાય અને ભારત વિશ્વગુરુ બને અને આ પ્રસંગે તમામને શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી। બ્યુરો રિપોર્ટ લાલાભાઈ ભટિયારા। આજના 15મી ઓગસ્ટના સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે ડભોઈ તાલુકા વહીવટીતંત્ર તરફથી પણસોલી ગામ ખાતે તાલુકા કક્ષાનો સ્વાતંત્ર્ય દિનની ઉજવણી કરવામાં આવી। એ અંતર્ગત ખૂબ સારી રીતે મોટી સંખ્યામાં શાળાના બાળકો તેમજ વાલીઓ જોડાયા અને એ સાથે સાથે સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે ડભોઈ તાલુકાના તમામ ગ્રામજનોને હું હાર્દિક અભિનંદન પાઠવું છું અને એ સાથે સાથે તમામ નાગરિકો પોતાની ફરજો અને જવાબદારીઓ નિભાવે એની પણ અપીલ કરું છું। આપ સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ, સ્વાતંત્ર્ય દિનની ખૂબ ખૂબ શુભેચ્છાઓ। આજે દેશ 77 વર્ષ પૂરા કરીને 78મા વર્ષમાં પ્રવેશી રહ્યો છે કે આઝાદીના 77 વર્ષ પૂરા કર્યા છે। 78મો પ્રજાસત્તાક દિવસ સમગ્ર દેશમાં આની ઉજવણી થઈ રહી છે। ગઈકાલે 14મી ઓગસ્ટે વિભાજન દિન તરીકે પણ ઉજવવામાં આવ્યો। 13 થી 15 તારીખ સુધી ભારતીય જનતા પક્ષ દ્વારા તિરંગા યાત્રાઓનું આયોજન કરવામાં આવ્યું। ગઈકાલે પણ ડભોઈ દર્ભાવતી નગરીમાં તમામ સમાજના આગેવાનો, તમામ સમાજના યુવાનો અને બાળકો દ્વારા એક સુંદર તિરંગા યાત્રા પણ કાઢવામાં આવી હતી। આજે નગરપાલિકા 1964થી નગરપાલિકા ડભોઈમાં છે, એનો બિલ્ડિંગ નવું બનવા જઈ રહ્યું છે, ત્યારે આ જૂના બિલ્ડિંગમાં આ છેલ્લું ધ્વજવંદન હતું અને એના માટે મને બોલાવવામાં આવ્યો। નગરપાલિકાને પ્રમુખ અને એમની ટીમને અભિનંદન પણ આપું છું। જે રીતે ડભોઈ દર્ભાવતી નગરીમાં પરિવર્તિત થઈ રહી છે અને જે રીતે સંસ્કારી નગરી તરીકેની ઇમેજ ઊભી થઈ રહી છે, જે રીતે લોકો ભાઈચારાથી રહી રહ્યા છે, જે રીતે અહીંયાના વેપારનો પણ વિકાસ થઈ રહ્યો છે, ભવિષ્યમાં પણ આ જ રીતે દર્ભાવતી નગરી વિકાસ કરતી રહી એવી તમામ પાસે અપેક્ષા પણ રાખી છે। અને 78મા પ્રજાસત્તાક નિમિત્તે તમામ નાગરિકો દેશ
ભક્તિના માહોલમાં હજુ પણ આગળ વધે. આપણા પડોશી દેશોમાં જે પરિસ્થિતિ સર્જાય છે અને જેને તકલીફો આપણા દેશમાં ના આવે એની કાળજી પણ અત્યારે રાખવાની જરૂર છે. રાજ્ય સરકાર તરફથી અને કેન્દ્ર સરકારથી અનેક યોજનાઓ અને અનેક ગ્રાન્ટોનો લાભ દર્ભાવતી નગરી અને દર્ભાવતી તાલુકામાં મળ્યો છે અને એને લીધે વિકાસમાં ડભોઈ વિધાનસભા વિસ્તાર એક નવા વિક્રમો સ્થાપી રહ્યો છે. ત્યારે એમાં પણ તમામ નાગરિકો સહકાર આપે એવી તમામ પાસે અપેક્ષા રાખી છે. આપના મારફત તમામને આ 78મા પ્રજાસત્તાક દિવસની શુભેચ્છા આપું છું, અભિનંદન પાઠવું છું અને તમામ આ જ રીતે દેશદાસથી દેશ ભાવનાથી આ દેશમાં હળીમળીને રહે એવી अपेक्षा रखूँ. इस वीडियो को लाइक करें, हमारे चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें